રામ રામ બધા મિત્રોને તો મજામાં દેશે તો સવાર પડી ગઈ છે ને અત્યારે જઉં છું સિનેમા આપણે બે દીથી બ્લોગ નહીં બનાવ્યા બ્લોગ નથી બનાવ્યા ને એટલા માટે છે ને આજ તમને કહી દઉં કે સિનેમા વાઢવાના છે આપણે બે દી સિનેમા વાઢવી આજ ત્રીજો દી છે અને આજે અત્યારે છે ને બીજાના પડામાં હેલો છું અને જો દી હોય તો કોઈ ગયો છે ત્યારે હું જઉં ખેતર બોલો તો ચાલો ફટાફટ છે ને ખેતર પગીને ચણા વાટવા માંડવી એને લઈને પહોંચી ગયો ખેતર અને જો આ એટલા છે ને શેના વાઢ્યા હતા પમદી અને ઓલા વાઢ્યા હતા પમદી અને કાલ વાઢ્યા હતા એ ઓલ કરશે આમ દી ઉજ્યા લઈ ને ઇંકે છે તો ઇંકે ચાલો ફટાફટ જઈ અને છે ને મેળ જ બનાવ્યો હતો જો મેળ અહીં છે મારો મેળ જ બનાવ્યો પણ એક દી છે ને હુવા નતો આવ્યા અને છે ને એક બે દીમાં આવવું પડશે હુવાય છે કેમ કે શેના છે ને વાઢ નાખ્યા ને થોડાક રહ્યા બાકી તો એટલા તો આજ નહીં વાઢવાના થોડાક વાઢવાના આજ તો ફાઇનલી છે ને શેના છે ને થોડાક વાઢ નાખ્યા ને બપોર હતો ચડી ગઈ એટલે બપોર ચડી ગઈ એટલે ભૂખ લાગી છે તો પેલા છે ને ડબલા ભરવાળવી જો ડબલા ભરવી પછી ને ડબલા ભરી દે ને પછી ડબલા હરખા મૂકીને પછી ને ઘરે ખસકાય કેમ કે ભૂખ લાગી પેટનો ખાડો પૂરતા પછી લગભગ હાંજકના છે ને દ્વારકા જવાનો પ્લાન થાય ને તો હે દ્વારકા જવાનું તો આવનારા બ્લોગમાં આપણે છે ને લગભગ તો દ્વારકા આવીશું આવનારો બ્લોગ જોવાનો છે ને ભૂલતા નહીં તો હે ને મળીએ છીએ ઘરે જઈએ ફાઇનલી છે ને પોકડી તો છે ને વાડીએ અને હે ને ભીંડામાં છે ને જવું તો હે ને મને છે ને કીધું ને ફાલ ને જોવા મળતો પણ છે ને આજ બપોરે મને ફાલ જોવા મળ્યો જો કેવો ફાલ છે ફાલ આવી ગયો જોવો અત્યારે ફાલ છે ને મારા પપ્પાએ છે ને ડુંગળી લેવાનું કીધું હતું આમાં છે ને ડુંગળી કંઈક જડે ને તો લેતો હતો ફાઇનલી છે ને ડુંગળી જડી ગઈ ડુંગળી લઈ લો એક આ અને એક આ લઈ લઉં એ લઈ લીધી છે મિત્રો સાંજ પડી ગઈ છે ને અત્યારે ટમેટા ખાવ જો ટમેટા ઘરેથી છે ને વ્યાય તો ખેતર કેમ કે ભેગા કરવાના હતું ચણા ને થોડાક ખળું કરવાનું હતું એટલે એ તો ખેતર અને હે ને થોડીક આ ખાટલી છે ને લઈ જાઉં કેમ કે સાંજે લગભગ પપ્પાની ભૂ આવે ને એટલે માટે ખાટલી અહીંયા લઈ જાઉં